હુમલાના કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ। બગદાણાના કોળી યુવાન નવનીત પર થયેલા હુમલાને લઈને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આખરે પોલીસે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે। એસઆઈટીએ 3 દિવસમાં ફરી તીડું આવ્યું હતું। એસઆઈટીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું। એસઆઈટીએ ફરી એકવાર જયરાજને પૂછપરછ માટે બોલાવ્યો। સતત 2 વાર બોલાવ્યા બાદ હવે આ કેસમાં પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી દીધી। પોલીસને નવનીત પર હુમલાના તાર મળતા જયરાજને પોલીસે પકડી લીધો। પોલીસના કહેવા મુજબ તેમના જયરાજના મોબાઈલના પુરાવા પણ મળ્યા છે। એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ પકડી લેવાયો। એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરી લેવાતા અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે। એનો આજે 20મો દિવસ છે, જ્યારે કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલો થયો અને 1 મહિનો થવા અને આડે માત્ર 4 દિવસ જ બાકી છે। એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની ધરપકડ કરી શકે, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી એમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એના પછી પણ 2 મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવકશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે। અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે। એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે। અને સમાચાર પર નજર કરીએ। ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું। ઠંડા પવનોના સુસવાટા સાથે નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુગાર। ગુજરાતમાં માવઠાના સંકટ વચ્ચે કાતિલ ઠંડીએ કહેર મચાવ્યો। સુસવાટા મારતા પવનને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ સૌરાષ્ટ્ર સુધી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડીને 5 ડિગ્રી પર પહોંચતા સિઝનનું સૌથી ઠંડુ સ્થળ જાહેર થયું છે, જ્યારે અમદાવાદમાં 22 તારીખે લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે। બીજી તરફ ડીસામાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તરમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોને કારણે जनजीवन प्रभावित થયું છે। मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 5 डिग्री का ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री सेल्सियस का फॉल का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स। રાજસ્થાનનું આબુ બન્યું મિની જમ્મુ કાશ્મીર। પારો -5 ડિગ્રીએ પહોંચતા બરફના થર જામ્યા। રાજસ્થાનનું એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુ હાલમાં થીજી ગયું છે। મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે, જ્યાં તાપમાન ગગડીને -5 ડિગ્રી સુધી પહોંચતા આખું શહેર બર્ફીલા માહોલમાં ફેરવાઈ ગયું છે। અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર પર તો તાપમાન -6 ડિગ્રી જેટલું નોંધાયું છે, જેથી આખું શહેર બર્ફીલા ટાપુમાં ફેરવાઈ ગયું છે। પોલો ગ્રાઉન્ડ, ચાંદમારી અને ચાચા ઇન ગાર્ડન જેવા જાણીતા પ્રવાસન સ્થળો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। રસ્તાઓ પર ઊભેલી ગાડીઓ અને બગીચાઓમાં પણ બરફના ટુકડા જામી ગયેલા જોવા મળી રહ્યા છે। આ કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રજાઓને કારણે માઉન્ટ આબુમાં પર્યટકોની ભારે ભીડ ઉમટી પડી છે। પ્રવાસીઓ માટે આ દ્રશ્ય કોઈ કુદરતી ભેટ સમાન સાબિત થયું છે। 27 મીને પરોઢીએ 3 કલાકે ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે। અભ્યુદય મહાસંમેલનની તડામાર તૈયારીઓ।
ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે, જેની હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઠાકોર સેનાની પ્રવૃત્તિઓને ફરી એકવાર આક્રમક રીતે સક્રિય કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સંમેલનમાં આગામી 1 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવશે, જેમાં સામાજિક સુધારણા, વ્યસન મુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવશે. આ સંમેલનની જાણકારી આપતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે સંમેલનમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. 7,000 ગામમાંથી સ્વયંસેવકો આવશે. 20 ગામના લોકો નાસ્તા જમવાની વ્યવસ્થા માટે તૈયાર છે. યુવાનો માટે હોસ્ટેલ, પ્રી ભરતી તાલીમ કેન્દ્ર બનશે. અદ્યતન સુવિધાઓ સાથેનું ભવ્ય ભવન તૈયાર થશે. અડાલજમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સરસ્વતી ધામ બનશે. બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ સંમેલનમાં સમાજના લોકોને આવવા અપીલ કરી છે. આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ વધારો. ક્ષત્રિય ઠાકોર બાદ ભાવનગરમાં કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન. કુંવરજી બાવળિયાને આમંત્રણ નહીં મળતા વિવાદ. ક્ષત્રિય ઠાકોર રબારી સમાજ બાદ હવે કોળી સમાજ પણ શક્તિ પ્રદર્શન કરશે. ભાવનગરના બગદાણામાં નવનીત નામના કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાના સમર્થનમાં કોળી સમાજ એક થઈ શક્તિ પ્રદર્શન કરશે. આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવા જાહેરાત કરવામાં આવી છે. આ મુદ્દે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે એસઆઈટીની તપાસ ચાલુ છે અને તપાસનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, પરંતુ સમાજને અધિકાર છે. સમાજને કોઈ રોકી ન શકે. સમાજ તેના હક અને અધિકાર માટે લડી શકે છે. સંમેલન કરવું અને ભેગું થવું સમાજ નક્કી કરી શકે છે. સાથે જ આમંત્રણ મળશે તો જવાનું કહ્યું. બીજી તરફ સંમેલન અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હજુ આમંત્રણ મળ્યું નથી તેવું કહી રહ્યા છે. 1-2 વ્યક્તિના કહેવાથી સમાજ ન જોડાઈ શકે. ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન કયા હેતુથી બોલાવવામાં આવ્યું તે હજુ સ્પષ્ટતા નથી. હક અને અધિકાર માટે બોલાવવામાં આવે, પણ તેનો હેતુ શું છે તે જાહેર હોવું જોઈએ. આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં. હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય એમને જાણવા મળે તો જઈએ, એમાં કંઈ વાંધો નથી. રબારી સમાજનું સંમેલન મળશે તે પૂર્વે તૈયારીઓને આખરી ઓપ. રબારી સમાજમાં આવતીકાલ પરિવર્તનનો શંખનાદ થશે. રબારી સમાજ દ્વારા ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવશે. કુરિવાજો અને ખોટા ખર્ચને તિલાંજલિ આપવાના નિર્ધાર સાથે 25મી રબારી સમાજનું મહાસંમેલન મળશે. એક મંચ પર રબારી સમાજના 50,000થી વધુ લોકો એકઠા થશે. સામાજિક બંધારણ થકી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થશે. સમાજના અનેક સામાજિક આગેવાન અને લોકો કુરિવાજોને તિલાંજલિ આપશે. રબારી સમાજનું બંધારણ સમાજ માટે ઐતિહાસિક બનશે. ત્યારે સંમેલનને લઈને તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. અલગ અલગ વ્યવસ્થા મુજબની કામગીરીને આખરી ઓપ અપાયો. રાજસ્થાનથી પણ રબારી સમાજના લોકો સંમેલનમાં ભાગ લેશે. સંમેલનને સફળ બનાવવા માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈએ ભારે જહેમત કરી રહ્યા છે. અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાનો ખુલાસો. અમદાવાદમાં રહેતા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પહેલા પત્નીની હત્યા કરી હતી, બાદમાં પોતે આપઘાત કરી લીધાનો ખુલાસો થયો. બોડકદેવ સ્થિત એનઆરઆઈ ટાવરમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહે તેની પત્નીને ભૂલથી ગોળી મારી દઈને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી. હવે આ મામલે ફોરેન્સિક રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાયસન્સ પ્રાપ્ત બંદૂક દ્વારા યશરાજસિંહે જ તેની પત્નીને ગોળી મારી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ ઘટનાને હત્યા અને ત્યારબાદ આત્મહત્યાનો કેસ ગણાવ્યો છે. ખુલાસો થયો છે કે યશરાજસિંહે તેમના બેડરૂમમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પત્નીના માથાના પાછળના ભાગમાં ગોળી મારી. ગોળીબાર પછી 108 ઇમરજન્સી સર્વિસને ફોન કર્યો. જ્યારે એમ્બ્યુલન્સ સ્ટાફ પહોંચ્યો ત્યારે રાજેશ્વરી બાને મૃત જાહેર કરવામાં આવ્યા. થોડા સમય પછી યશરાજસિંહે જ તે જ હથિયારથી માથામાં ગોળી મારી દીધી, જેના કારણે તેમનું મૃત્યુ થયું. હવે કયા કારણોસર પત્નીની હત્યા કરી અને આપઘાત કર્યો તેનો ખુલાસો થયો નથી. 4થી વધુ શહેરોમાં રોડ પર બન્યા લોહિયાળ. ગાઢ ધુમ્મસના કારણે સુરતના સુવાલી રોડ પર ગંભીર અકસ્માત થયો. ભારે ધુમ્મસના કારણે સુવાલી રોડ પર પૂરપાટ જતા બાઇક ચાલકને આગળ ઉભેલું ટેલર દેખાયું ન હતું, જેથી બંધ પડેલા ટેલર પાછળ બાઇક અથડાયું. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું. મૃતક SVNITના કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો. તો કચ્છમાં ગાંધીધામમાં રિક્ષા નાળામાં ખાબકી. પ્રશાંત હોટલ પાસે રોડની અધૂરી કામગીરીના કારણે રોડ પર જતી રિક્ષા સીધી જ નાળામાં ખાબકી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રિક્ષા ચાલક નાળામાં ખાબક્યો. ત્યારે બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ છે.
આ તરફ દ્વારકામાં બસ ચાલકે એક વ્યક્તિને કચડ્યો. ભાટિયા કેનેડી હાઈવે પર બોલેરો કારમાંથી નીચે ઉતરતા એક શખ્સને બસે અડફેટી લીધો. અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો. આ બાજુ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ઘૂંટુ રોડ પર અકસ્માત થયો. ઉમા રેસિડેન્સી સામે એસટી બસની પાછળ એસટી બસ અથડાઈ. આગળ જતી રિક્ષા ચાલકે અચાનક બ્રેક મારતા લોકલ બસની પાછળ એક્સપ્રેસ બસ ઘૂસી ગઈ. બંને બસમાં થઈને કુલ 8 થી 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ. સુરતમાં સરસ્વતી પૂજાના નામે થયો મુજરો. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. ભગવાનની પૂજાના નામે મુજરો ગોઠવાયો. મહિલાઓને બોલાવીને નગ્ન નાચ કરાવડાવાયો. પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. શહેરના વેડ રોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાની દેવી માં સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરાયું. જોકે ભક્તિમય માહોલને બદલે આયોજકોએ સ્ટેજ પર બીભત્સનો વરવો નમૂનો રજૂ કર્યો. જાહેર મંચ પર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અસભ્ય ડાન્સ અને ઠુમકાને કારણે ત્યાં હાજર રહેલા મર્યાદિત પરિવારો અને વડીલો અત્યંત શોકજનક સ્થિતિમાં મુકાઈ ગયા. સૌથી ગંભીર બાબત એ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતા. બાળકોના કુમળા માનસ પર ખરાબ અસર પડી શકે એવા આ પ્રકારના આયોજન સામે સોસાયટીના જ કેટલાક જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી. સરસ્વતી પૂજા જેવા પવિત્ર પર્વ પર અશ્લીલ જેવું આયોજન એ સંસ્કારોનું અધપતન હોવાનું લોકો કહી રહ્યા છે. જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઉલ્લંઘનાર આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ એવી માંગ પણ ઉઠી છે. ભાણવડના કેસરિયા નેસમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ. દ્વારકાના ભાણવડ પંથકમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો આ દ્રશ્યો પુરાવા છે. બરડા ડુંગર અને આસપાસના વિસ્તારમાં બુટલેગરો કોઈ ડર વગર ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરી રહ્યા છે. માત્ર એક માસમાં જ ભાણવડના બરડા ડુંગર આસપાસ વિસ્તારમાંથી 4 થી વધુ જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. કેસરિયાનેસ, ચોખંડા, બરડા ડુંગર, રાણપરથી દેશી દારૂ ઝડપાયો છે. ત્યારે શનિવારે પણ ભાણવડના કેસરિયાનેસમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડ્યા. પોલીસે બાતમીના આધારે કેસરિયા નેસમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા. નેસના તળાવ પાસેથી 1400 લીટર આથો 100 લીટર દેશી દારૂ ઝડપાયો. સાથે 56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દરોડા પડતા બુટલેગરો રફુચક્કર થઈ ગયા હતા. ભરૂચમાં કારના દરવાજામાંથી 2.5 લાખનો દારૂ પકડાયો. કારના દરવાજામાં ચોરખાનું બનાવી 2.52 લાખનો દારૂ છુપાવ્યો. પોલીસને દરવાજામાંથી દારૂની બોટલો કાઢતા પરસેવો છૂટી ગયો. દારૂ છુપાવવાના અજબ ગજબના કિમિયાના દ્રશ્યો ભરૂચના વાલિયા ગામના છે. વાલિયા પોલીસે ડહેલી ગામના બ્રિજ પાસે વોચમાં હતી. જે દરમિયાન ડહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવામાં આવી હતી. કારની તપાસ કરતા કારના દરવાજામાં દારૂ છુપાવવા માટે 10 ચોરખાના બનાવ્યા હતા. ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી. પોલીસે ડેશબોર્ડ, બોનેટ, 2 દરવાજા, ડીકી, સ્પેરવેલ, સીટ નીચે બનાવેલા 10 ચોરખાનામાંથી દારૂની 1124 પ્લાસ્ટિકની બોટલો કબજે કરી. કુલ રૂપિયા 2.52 લાખનો દારૂ અને ઇકો મળી 4.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ધરપકડ કરાયેલા ઇકો ચાલકે આ દારૂ તે રાજપીપળા સુનિલભાઈને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદ અને સુરતમાં જાહેરમાં થઈ મારામારી. અમદાવાદમાં લુખ્ખાઓએ જાહેર રોડ પર મારામારી તોડફોડ કરી હતી. અમદાવાદ નવાસણા વિસ્તારમાં કાર ચાલકે અન્ય એક ચાલકને માર માર્યો હતો. 4 જેટલા શખ્સોએ જાહેર રોડ પર અચાનક કાર ઊભી રાખી પાછળ આવતા ચાલકને માર માર્યો. આગળની બ્રેઝા કારમાંથી 4 શખ્સોએ ઉતરી થાર કાર ચાલક સાથે ઝઘડો કર્યો. કારમાં તોડફોડ કરી જાહેર રોડ પર આતંક મચાવતા અન્ય વાહન ચાલકો ડરી ગયા. તો સુરતમાં પણ ગુંડાઓ બેફામ બન્યા હતા. સામાન્ય બાબતને લઈને યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. ટોળા વચ્ચે મારામારી થતા નાસભાગ મચી ગઈ હતી. જાહેર રોડ પર લાકડીઓ ઉડી હતી. મોટા વરાછામાં ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પોલીસને દોડી આવવું પડ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. તો સુરતના શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારામારી થઈ હતી. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં સ્કૂલ સંચાલકનું મિસમેનેજમેન્ટ જોવા મળતા વાલીઓ ગુસ્સે ભરાયા હતા. વાત છેક છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ. વાલીઓ હટવાઈ પડતા મારામારી પર ઉતરી આવ્યા. બાળકો સ્ટેજ પર પરફોર્મન્સ કરવાની બદલે વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ઢીશુમ શરૂ થઈ જતા નાસભાગ મચી ગઈ હતી. બારડોલીમાં શુગર મિલના કર્મચારીના ઘરે ત્રાટક્યા ચોર. સુરતના બારડોલીમાં તસ્કરો બેફામ બન્યા છે. બાબેન ગામે આવેલ પુષ્કર પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી. કર્મચારી શુગર મિલમાં નોકરી પર ગયો હતો. તે દરમિયાન તેના ઘરમાં ચોરીની ઘટના બની. ઇસમોએ દરવાજાનો નકુચો તોડી કબાડમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોરો ઘરમાં ચોરી કર્યા બાદ બાઇક પર ભાગતા નજરે પડી રહ્યા છે. માથે સાલ ઓઢીને ચોરો બાઇક પર ફરાર કરતા નજરે પડી રહ્યા છે. સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ બારડોલી પોલીસ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ. સુરતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન 200 જીવતા મતદારોને મૃત જાહેર કરી દીધા. પરિવારજનોએ હોબાળો મચાવ્યો.
એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ નંબર 7ને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં તો 200 જીવિત મતદારોને મૃત જાહેર કરી દેવામાં આવતા હોબાળો મચી ગયો. સુરત શહેરના સલાબતપુરા વિસ્તાર હેઠળ આવતા અનવર નગર વિસ્તારમાં મતદાર યાદી સંબંધી ગંભીર અનિયમિતતા સામે આવી. અહીં જીવિત અને વર્ષોથી રહેતા નાગરિકોને કાગળ પર મૃત જાહેર કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો. ફોર્મ નંબર 7 દ્વારા અંદાજે 200 જેટલા મતદારોને મૃત દર્શાવવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો. સ્થાનિકોનો દાવો છે કે કોઈ પણ પ્રકારના પુરાવા, તપાસ કે ચકાસણી વિના આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આશરે 80% જેટલા મતદારોને અયોગ્ય રીતે મૃત જાહેર કરવામાં આવ્યા. જેને લઈ મસ્જિદના લાઉડસ્પીકર પરથી ન્યાય માટે જાહેરાત કરવામાં આવી, લોકોને એકત્ર થવા અપીલ કરવામાં આવી, જેના પગલે મોટી સંખ્યામાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા. આધાર કાર્ડ અને દસ્તાવેજો હાથમાં લઈ પ્રદર્શન કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન નાગરિકોએ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર સહિતના દસ્તાવેજો હાથમાં લઈને પોતે જીવિત હોવાનો પુરાવો રજૂ કર્યો. વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો સહિત અનેક લોકો ભાવુક બની ગયા. આક્રોશિત નાગરિકોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જૂનાગઢના મોબાઈલના વેપારીને પોલીસે મારતા ધારાસભ્ય સહિત વેપારીઓ રોડ પર ઉતર્યા. જૂનાગઢના હરદસમાં રાણાવાવ ચોકમાં વર્ષોથી મોબાઈલની દુકાન ધરાવતા 6 વેપારીઓને ક્રાઇમ બ્રાન્ચે ઢોર માર મારી ઇલેક્ટ્રિક શોક આપ્યો. બિલ વગર મોબાઈલ વેચતા હોવાની આશંકાએ પોલીસે મોડી રાત્રે 5 વેપારીઓને પકડ્યા. પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ વેપારીઓને બેફામ માર મારવામાં આવ્યો. માર એટલો માર્યો કે સવારે તમામ વેપારીઓ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા. 6માંથી એક વેપારીને કપડાં કાઢીને ગુપ્તાંગના ભાગે શોક આપવામાં આવ્યા, જેના ઘેરા પડઘા પડ્યા. મોબાઈલના વેપારીઓએ પોલીસના અત્યાચારના વિરોધમાં દુકાનો બંધ રાખી ન્યાય માટે રોડ પર ઉતરી ગયા. વેપારીઓના સમર્થનમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા પણ રોડ પર ઉતરી આવ્યા. પોલીસ સામે પગલાં ભરવા માંગ કરી. ધારાસભ્યએ આગામી 2 દિવસમાં કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું. જો મંગળવાર સુધીમાં પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપી છે. ઉના શહેરમાં યુવતીના અપહરણનો પ્રયાસ કરાયો. રાહદારી યુવતીને પાછળથી આવેલા શખ્સે ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો. યુવતી ચાલતી આવતી હતી અને યુવકે પાછળથી આવીને બળજબરીપૂર્વક દબોચી લીધી. યુવતીએ બૂમાબૂમ કરી હિંમત દાખવતા અપહરણકાર પણ ફરાર થઈ ગયો. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના વાલેવડા ગામે મોડી રાત્રે પોલીસ અને ગ્રામજનો વચ્ચે રકઝક થઈ. દેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઈ. પોલીસે 2 શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પડ્યા. બીજી તરફ ગામના લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. પોલીસ બુટલેગરોને છાવરતી હોવાના ગ્રામજનોના આક્ષેપ છે. સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકમાં એસઆઈઆરની કામગીરી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર અને વહીવટતંત્ર પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો કે વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું છે. આ ચોંકાવનારા દાવાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. તો પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે. SC/ST મોરચાના મહિલા ચેરમેન જયા શાહે ધારાસભ્ય કિરીટ પટેલ પર આક્ષેપ કર્યા. કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયા ફૂટેલી તોપ ગણાવી પાટણની મિટિંગમાં હાજર ન રહ્યાનો દાવો કર્યો. મહેસાણાના વિજાપુર સિવિલમાં પાર્કિંગમાં કાર સળગી ઉઠી. શોર્ટ સર્કિટથી કારમાં અચાનક આગ લાગી. માતાની સારવાર માટે પુત્ર કાર લઈને આવ્યો હતો ત્યારે કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. નર્મદામાં ખનન માફિયા બેફામ બન્યા છે. નદીનું પાણી રોકી પુલ બનાવ્યો. પોઈચા પુલ નીચે ખનન કરવા માટે પાણી રોકી પુલ બનાવ્યો. બારડોલીમાં એક યુવતીને સોશિયલ મીડિયા થકી અજાણ્યા યુવક સાથે દોસ્તી કરી ભારે પડી ગઈ. કેનેડામાં રહેતો હોવાના નામે મહિલા સાથે દોસ્તી કરી હતી. કેનેડાથી પાર્સલ મોકલી 22 લાખ પડાવ્યા. મહિલાએ પાર્સલના સ્વીકારતા ધમકી આપી. પૂર્વ કચ્છ ગાંધીધામ શિયાળ પોલીસ હેડક્વાર્ટર ખાતે 550 આરોપીની ઓળખ કરાઈ. શરીર સંબંધી ખૂન, કોશિશ, ગંભીર ઇજાઓ સહિતના ગુનાઓના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી 550 આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા. ફરી ગુનામાં સંડોવાશે તો કડક કાર્યવાહી થશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી. જૂનાગઢ પોલીસે વેલ માછલીની ઉલટી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. 1,02,50,000ની કિંમતની ઉલટી સાથે શખ્સને પકડી પાડ્યો છે. થેલીમાંથી અનિયમિત આકારના સફેદ અને પીળા રંગના ટુકડા મળી આવ્યા. અમદાવાદના નાગાવાવાના વેશ ધારણ કરી છેતરપિંડી કરતો શખ્સ પકડાયો છે. પોલીસે મદારી ગેંગના એક સભ્યની ધરપકડ કરી. વૃદ્ધ દંપતીને ચમત્કાર બતાવી સોનાના દાગીના લઈને છેતરપિંડી કરી હતી. ઉજ્જૈનથી મોટા સાધુ આવ્યા હોવાનું કહી વિશ્વાસમાં લેતો. અમદાવાદ ગ્રામ્યના અસલાલી, વિરમગામ અને કણભા સહિતના વિસ્તારોમાં મોબાઈલ ટાવર પરથી કોપર વાયરની ચોરી કરતી ગેંગને પોલીસે પકડી પાડી છે. ગેંગના 4 આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો. જામનગરમાં પ્રેમ લગ્ન કરતા શાળાએ જીજાજીની હત્યા કરી. આ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાઓને પકડી પાડ્યા. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. જામકંડોરણા નજીકથી સાતોદર ગામની સીમમાંથી ઝડપાયા આરોપી. કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયો.
બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી ભારત પાકિસ્તાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો. બજેટ પહેલા ટેક્સને લઈને ઊંઝામાં તમાકુની ખેતી કરતા ખેડૂતોએ કર્યો વિરોધ. ઉત્તર ગુજરાતના ખેતી અને વેપારના હબ ગણાતા મહેસાણાના ઊંઝા પંથકમાં તમાકુને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે. બિન ઉત્પાદિત તમાકુ પર સરકાર દ્વારા ટેક્સનું ભારણ વધારવાની તૈયારીને કારણે ખેડૂતો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા. આ મુદ્દે ઊંઝા તમાકુ વેપારી મંડળ અને ખેડૂતોએ સાથે મળીને ઉનાવા એપીએમસીના ચેરમેનને આવેદનપત્ર આપી ટેક્સ ઘટાડવાની માંગ કરી. મોટી સંખ્યામાં ખેડૂતો બેનર સાથે એકત્ર થયા, હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. હાલ તમાકુ પર 28% જીએસટી અને તેના ઉપર એક્સાઇઝ ડ્યુટી જેવા વધારાના ટેક્સના ભણકારા વાગી રહ્યા છે. આટલા ઊંચા ટેક્સના કારણે ઉત્તર ગુજરાતના 600 થી 700 જેટલા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. જો સરકાર રાહત નહીં આપે તો આગામી સમયમાં વેપાર ઉદ્યોગ ભાંગી પડશે. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું મોટું કૌભાંડ ઝડપાયું. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો અને વેપારીની મિલીભગતનું મોટું કૌભાંડ સામે આવ્યું. સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અલગ અલગ તરકીબોથી મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી, ત્યારે આ વખતે બીજા બાજુએ કૌભાંડની નવી તરકીબ અપનાવી છે. ભેસાણ તાલુકાના ખારેચિયા વાંકુના ગામના ખેડૂતની મગફળીને ટેકાના ભાવે રિજેક્ટ થઈ હતી. બાદમાં તેમણે વેપારી ધવલ ગોવિંદ ક્યાડા સાથે ચર્ચા કરી, જે દરમિયાન જે ખાતામાં મગફળી રિજેક્ટ થઈ હતી તે ખાતામાં અન્ય મગફળી નાખવા માટે વેપારીએ એક ખાતા દીઠ 5,000 રૂપિયા આપવાની વાત કરી અને તેના ખાતામાં મગફળી પણ નંખાવી. પરંતુ મગફળીના ભાવ વધી જતા વેપારી ધવલ કૈડાએ અન્ય બે ખાતામાં મગફળી નાખવાની ના પાડતા ખેડૂત અને વેપારી વચ્ચે ઝઘડો થયો, જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને આખા કૌભાંડનો પર્દાફાશ થયો. આ ગેરરીતિમાં વેપારીઓ ખેડૂતોની લાલચમાં આપી તેમના નામે પોતાની નબળી મગફળી સરકારમાં પધરાવી દીધા. સ્થાનિક અગ્રણીઓ અને સરપંચના આક્ષેપ મુજબ અંદાજે 3,000 જેટલા ખેડૂતોના નામે વેપારીઓએ પોતાની મગફળી સરકારમાં જમા કરાવી દીધી હોવાની આશંકા છે. હાલ આ સમગ્ર મામલો બિચકતા સરકારી તંત્ર અને મંડળીઓની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. આગામી 2 દિવસ બગસરામાં ટેકાના ભાવે મગફળી બંધ કરવામાં આવી. ગુજરાતમાં 28મી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી આફતના એંધાણ છે, જેને લઈને ખેડૂતો ચિંતિત છે. ત્યારે ખેડૂતોનો મહામૂલો માલ બગડે નહીં તે માટે આગામી 2 દિવસ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે. બગસરાનું મગફળી ખરીદ કેન્દ્ર 2 દિવસ બંધ રહેશે. 25 અને 26 જાન્યુઆરીના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં નહીં આવે. અત્યાર સુધીમાં 4,130 ખેડૂતોની ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 2,65,000 બોરીની ખરીદી થઈ છે. રાજ્યમાં રવિ પાકનું 105% રેકોર્ડ બ્રેક વાવેતર. ગુજરાતમાં ખેડૂતોએ રવિ સિઝનમાં રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું છે. રાજ્યમાં કુલ 49.16 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વાવેતરમાં 80,000 હેક્ટર અને છેલ્લા 3 વર્ષની સરેરાશ સામે 2.73 લાખ હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે. જેમાં મુખ્ય પાક ઘઉંની સાથે શિયાળુ શાકભાજીનું પણ જંગી વાવેતર ખેડૂતોએ કર્યું છે. ત્યારે હાલમાં તેમને આ સિઝનમાં ભરપૂર ઉત્પાદન મળે તેવી આશા છે. જૂનાગઢના ટીકર ગામને દીપડાઓએ બાનમાં લીધું, લોકો રાત ઉજાગરા કરવા મજબૂર. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમિયાન દીપડાનો આતંક વધ્યો છે. છેલ્લા ઘણા સમયથી વંથલી પંથકમાં દીપડાના આંટા ફેરાથી હાહાકાર મચ્યો છે. થોડા દિવસ પહેલા વંથલીના ટીકર ગામે એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. રાત્રિના તો ઠીક, પરંતુ દીપડો દિવસ દરમિયાન આવી ચડે છે. આ વિસ્તારમાં 1-2 નહીં પરંતુ 6 થી 7 જેટલા દીપડાઓ વસવાટ કરતા હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે. ના છૂટકે ખેડૂતોને રાત્રિના સમયે પોતાની ખેતીની રખવાલી કરવા અન્ય ખેડૂતોનો સહારો લેવો પડે છે. હાથમાં લાકડી અને ટોર્ચ સાથે ખેડૂતો વાડીએ જવા મજબૂર બન્યા છે. એક બાજુ ખેડૂતો પોતાના કિંમતી મોલને ભૂંડ, રોજડા સહિતના વન્ય પ્રાણીથી બચાવવા વાડીમાં રાત દિવસ રહેતા હોય છે, પરંતુ દીપડાના આતંકથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા માંગ ઉઠી છે, જેને લઈને વન વિભાગે પેટ્રોલિંગ વધાર્યું છે. દીપડાને પકડવા પાંજરું મૂક્યું છે. સાથે જ ખેડૂતોને અપીલ કરી છે કે રાત્રિ દરમિયાન ખેડૂતોએ કલરવાળા દૂરથી દેખાય તેવા કપડાં પહેરવા. આમ દીપડાએ ડેરો નાખતા ટીકર ગામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.